હવે આપણે ઝબલાનો ફ્રન્ટ પાર્ટનો ડ્રો બનાવતા શીખી રહ્યા છે। ફર્સ્ટ પાર્ટ શું છે કે આપણે પેપર ફોલ્ડિંગ છે। આ પેપર ફોલ્ડિંગ પેપર છે આપણું બ્લેન્ક, એને આમ ફોલ્ડ કરજો સામને તરફ। આ પેપરને બરાબર ધ્યાનથી ફોલ્ડ કરજો, તેના બરાબર કોર્નર મળી જાય। ઓકે, આપણું ફર્સ્ટ સ્ટેપ છે। સેકન્ડ સ્ટેપ શું છે કે આપની હાઈટ। આપણે આપણા સાઈડમાં ઝબલો જ્યારે પણ આપણું ઝબલું મૂકીએ, આપણા સાઈડમાં ઝબલું બી મૂકવું છે। ફર્સ્ટ સ્ટેપ શું છે? હાઈટ। આપણે હાઈટ લીધી છે 29 ઇંચીસ। આપણે 29 ઇંચીસ હાઈટ લીધી છે, તો ફર્સ્ટ સ્ટેપ 29 ઇંચીસ હાઈટ। ઓકે, 29 ઇંચ। સેકન્ડ સ્ટેપ શું છે કે આ જે પાર્ટ છે યહાંથી સ્લીવ્સ પાસેથી યહાં તક આ 7.5 આવે છે, તો ઉપરથી 7.5। ઓકે, આ સેકન્ડ પાર્ટ 7.5। ઓકે, થર્ડ પાર્ટ શું છે? ફર્સ્ટ પાર્ટ થઈ ગયું 29 ઇંચીસ હાઈટ, સેકન્ડ પાર્ટ થઈ ગયું 7.5, થર્ડ પાર્ટ છે કે યहाँથી આજે આપણે 7.5ની માર્કિંગ કરી છે, વहाँથી 10 ઇંચીસની લાइन ડ્રો કરીએ। આ આપની વિડ્થ છે 10 ઇંચીસ, यहाँ આપની 10 ઇંચીસની લાइन છે यहाँ, અને જ્યાં આપણે નીચે 29 ઇંચીસ મૂકવું છે વहाँ पर भी 10 ઇંચીસ। હવે 10 ઇંચીસ થઈ ગયા। હવે આ બે લાઈનને જોઈન કરી કાઢજો, આ બે લાઈનને જોઈન કરી કાઢજો। આપનું પટી ગયું। હવે આપનું થર્ડ સ્ટેપ શું છે કે આ જે છે આ પાર્ટ છે એ 5 ઇંચીસ છે, 5 ઇંચીસ છે પ્લસ 1 ઇંચ પ્લીટ માટે। પહેલાં આપણે શોલ્ડર જે આપણે 16 ઇંચીસ મેજર કરેલું એ લઈશું, તો ઉપરથી ટોપ પરથી 8 ઇંચીસ આપણું શોલ્ડરનું હાફ, 16 ઇંચીસ આપણે શોલ્ડર લીધું છે એનું હાફ, તો આ થઈ ગયું 8 ઇંચીસ શોલ્ડર, 8 ઇંચ શોલ્ડર। હવે શોલ્ડરથી નેક તક આ જે પાર્ટ છે એ છે 5 ઇંચીસ, 5 ઇંચીસ પ્લસ 1 ઇંચીસ આ પ્લીટ્સ માટે અને સિલાઈ માટે, તો જે 8 ઇંચનો પોઈન્ટ છે, 8 ઇંચનો પોઈન્ટ છે વहाँથી 6 ઇંચીસ यहाँ આવી ગયા, यहाँ 6 ઇંચ પર માર્કિંગ કરો। ઓકે, હવે આ 6 અને હવે આજે 29 આ ઉપરનો પાર્ટ જે છે એ જ મેન છે। હવે આજે આપણું 6 ઇંચીસનો પોઈન્ટ છે અને આ જે લાઈન છે यहाँ 1 ઇંચ, જે 29 ઇંચની લાઈન છે એના પર 1 ઇંચ ડ્રો કરો, 1 ઇંચ અને આ 1 ઇંચ અને આ 6 ઇંચ આ બેને આમ કર્વ જોઈન કરી કાઢો। ઓકે, હવે यहाँ પર આવો પાછા, આ જે 8 ઇંચની લાઈન છે એને આ 7.5 ઇંચીસની લાઈન પર જોઈન કરી કાઢો। આ પટી ગયું, એક કામ પટી ગયું। હવે ઉપરથી હાફ ઇંચ અને નીચેથી 2 ઇંચ, ઉપરથી હાફ ઇંચ પર માર્ક કરો, નીચેથી 2 ઇંચ પર માર્ક કરો। હવે આ જે 2 ઇંચની માર્કિંગ છે એના બાજુમાં હાફ ઇંચની એક હજી લાઈન બનાવી કાઢો। હાફ ઇંચની હજી લાઈન બનાવી કરો। હવે આ જે લાઈન છે આપણી 8 ઇંચની એનાથી 1.5 ઇંચ, 1.5 ઇંચીસ, 1.5 ઇંચીસ આપના આટલા પોઈન્ટ્સ થઈ ગયા। હવે આ જે 6 ઇંચનો પોઈન્ટ છે 6 ઇંચનો પોઈન્ટ છે
જેને 8 ઇંચની લાઈન છે એનાથી કનેક્ટ કરો. 6 ઇંચના પોઈન્ટને 8 ઇંચની જે લાઈન છે એનાથી કનેક્ટ કરો. હવે આ 8 ઇંચની જે લાઈન છે એને આપણે જે 2 ઇંચેસ બનાવ્યું છે, 2 ઇંચનું મેઝરમેન્ટ લીધું છે, એનાથી જોઈન કરો. આ હાફ ઇંચની લાઈનને 2 ઇંચની લાઈનથી જોઈન કરો. આ બે થઈ ગયા. હવે આ 2 ઇંચની લાઈનને 1.5 ઇંચની લાઈનથી જોઈન કરો. આ કર્વડ રહેશે, કર્વડ, આ મેથડ કર્વડ રહેશે અને પછી સ્ટ્રેટ ચાલુ રહેશે. આ આપનું ફ્રન્ટ પાર્ટ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, હવે આપણે આ રેડ પેનથી આપણે શું કટ કરશું એ બતાવું છું. સ્ટાર્ટિંગ છે બતાવું છું. પહેલાં છે આપણે એ 29 ઇંચની લાઈન લીધી, પછી 8 ઇંચીસ આપનું શોલ્ડરનું લેન્થ લીધી. આ આપનું 8 ઇંચીસ શોલ્ડર છે, 8 ઇંચીસ, 8 ઇંચ. પછી 7.5 લીધું આપણે એ 7.5. આ 7.5 છે, આ 7.5 છે. ઓકે, 7.5 બાય 8 આ આપનું જે રેક્ટેંગલ છે એની આવે છે. ઓકે, આ પટી ગયું. હવે 6 ઇંચીસ લીધું, પછી આપણે એ શોલ્ડર ટુ નેક 6 ઇંચીસ લીધું. આ 6 ઇંચીસનો પોઈન્ટ છે, 6 ઇંચીસનો. પછી જે 29 ઇંચની લાઈન છે એના પર 1 ઇંચ લીધો. આ 1 ઇંચનો પોઈન્ટ છે. હવે આ 1 ઇંચને આ 6 ઇંચના પોઈન્ટથી આપણે કર્વ કરીને જોઈન કરી દઈએ. ઓકે, હવે આ 8 ઇંચની લાઈન છે એનો આપણે સ્ક્વેર બનાવીએ, રેક્ટેંગલ બનાવીએ. 8 ઇંચને 7.5 પર જોઈન કરી દીધું. ઓકે, હવે આ જે 8 ઇંચની લાઈન છે એના પર ઉપર હાફ ઇંચ અને નીચેથી 2 ઇંચ, 2 ઇંચ. હવે આ 2 ઇંચની લાઈનથી 1.5ની લાઈન હજી બનાવવાની છે. ઓકે, આપનું 0.5 હાફ ઇંચના ડિસ્ટન્સ પર એ લાઈન બનાવવાની છે. હવે શું કરવાનું છે, આ જે 6 ઇંચની લાઈન છે એને આ હાફ ઇંચ જે 8 ઇંચની લાઈન છે એના પર જોઈન્ટ કરવાનું છે. એક થઈ ગયું. હવે આ જે 8 ઇંચનું આ જે હાફ ઇંચ છે 8 ઇંચની લાઈન પર એને આ જે હાફ ઇંચ આપણે બનાવ્યું છે એનાથી જોઈન કરવાનું છે. આ 2 થઈ ગયું. હવે આ હાફ ઇંચને આ જે 1.5 ઇંચીસ છે એનાથી કનેક્ટ કરવાનું છે. આ થોડુંક કન્ફ્યુઝિંગ છે, લેકિન 2-3 વાર આપણે ટ્રાય કરશું ને તો આપણું થઈ જશે. હવે આને કટ કરી લઈશું. હવે આપણે આ જે રેડ લાઈન બનાવી છે આપણે એને કટ કરીએ. ફર્સ્ટ છે આ 1 ઇંચ અને આ 6 ઇંચનું. ઓકે, સેકન્ડ છે આ 6 ઇંચ અને આ 8 ઇંચ. હવે આ 8 ઇંચીસને જે 8 ઇંચીસ છે એને આ જે નવી લાઈન બનાવી છે આપણે એ હાફ ઇંચના ડિસ્ટન્સ પર તક લઈ જવાની.
હવે આને કર્વ, જે કર્વ છે એને હવે આજે નીચે 29 ઇંચીસ છે એને કાપી કાઢજો અને આજે આપણે 10 ઇંચીસ લીધા છે એને કટ કરી કાઢજો. તો આ આપનો ફ્રન્ટનો ડ્રો તૈયાર. ઓકે, આ આપનો ફ્રન્ટનું જબલું તૈયાર થઈ ગયું. આનો આમ શેપ આવવો જોઈએ. આપણે આના પર જબલું મૂકી દે ફ્રન્ટનું. જો આ આપનું મોટું લાગી રહ્યું છે કેમ કે આમાં સિલાઈ બી આવશે અને આપણે ઉપરથી એક અને નીચેથી 1 ઇંચ છોડેલું છે. ઓકે, આપણું ફ્રન્ટનું પતી ગયું.